લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ત્યારે ચૂંટણીના માહોલમાં નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2 દેશી કટ્ટા અને 10 જીવતા કારતૂસ સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આરોપી હથિયાર લઈને અમદાવાદમાં ડિલિવરી કરવા માટે આવ્યો હતો। જો કે પોલીસે ડિલિવરી પહેલા જ આરોપીની ધરપકડ કરી છે। 2 દેશી કટ્ટા અને 10 જીવતા કારતૂસ મળી આવ્યા પોલીસને બાતમી મળી હતી કે નાના ચિલોડામાં એક શખ્સ ઉત્તર પ્રદેશના કાનપુરથી હથિયાર લઈને અમદાવાદ ડિલિવરી કરવા આવ્યો હતો। એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ। તારીખ 30 માર્ચના રોજ નરોડા પોલીસ સ્ટેશનની જે હાંસલ સર્કલ છે તે હાંસલ સર્કલથી બસમાંથી ઉતરી અને જે આરોપી છે ગુલફાન અબ્દુલ અહેમદ રઝા, જેની ઉંમર આશરે 40 વર્ષ છે અને જે કાનપુરનો રહેવાસી છે, એને જ્યારે પકડી અને ઇન્ટ્રોગેશન કર્યું અને એની પાસેથી અમે ઝડપી કરી ત્યારે એની પાસેથી 2 દેશી કટ્ટા મળી આવેલા હતા। જે સંદર્ભે અને 2 દેશી કટ્ટા અને 10 જીવતા કારતૂસ મળ્યા હતા। જે સંદર્ભે નરોડા પોલીસ સ્ટેશનમાં આમ તો ગુનો દાખલ થયો છે। આરોપીનું ઇન્ટ્રોગેશન કરતા આરોપી મૂળ કાનપુરના રહેવાસી છે અને ત્યાંથી એ પોતે 2 દેશી કટ્ટા અમદાવાદમાં દાણી લીમડાના જે ઇમરાન કરીને વ્યક્તિ છે એને આપવા માટે આવ્યો હતો। ઇમરાને બેંકમાં ટ્રાન્ઝેક્શન પણ કરેલા છે। જે આરોપી છે ગુલફાન, એના બેંક સ્ટેટમેન્ટમાં 40,000 રૂપિયા પણ એને ત્યાં ટ્રાન્સફર કરેલા હતા। જે ઇમરાન કરીને આરોપી છે, જે દાણી લીમડાનો છે, જેણે આ કટ્ટા મંગાવ્યા હતા, એ અત્યારે ભાગી ચૂક્યો છે અને એના વિરુદ્ધમાં દલિયા પોલીસ સ્ટેશનમાં 5 ગુનાઓ પણ અગાઉ દાખલ થયેલા છે, જેમાંથી 3 દાણી લીમડાના છે, એક ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ થયેલો છે અને એક વડોદરા રાવપુરામાં પણ ગુનો દાખલ થયેલો છે, જેની શોધખોળ ચાલુ છે અને આરોપી મળી આવે છે આગળની કાર્યવાહી અમે કરી છે। નાના ચિલોડા સર્કલ છે ત્યાંથી એ બસમાંથી ઉતરી અને દાણી લીમડા જતો હતો વેતન આપવા માટે, દેશી કટ્ટા છે આપવા માટે। અને જે ગોરા કબ્રસ્તાન છે કાનપુરમાં, જે ઉત્તર પ્રદેશમાં, ત્યાંનો આ ભાઈ રહેવાસી છે અને ત્યાંથી જ એણે આ કટ્ટા છે એ ખરીદ્યા હતા અને એને ઇમરાનને આપવા માટે આવ્યો હતો। અગાઉ ત્યારે એ આવ્યો નથી એવું એનું અત્યારે પ્રાથમિક નિવેદન છે, જેમાં 1 વર્ષ પહેલા એ પોતાના કુટુંબી ભાઈને મળવા માટે આવ્યો હતો એવું અત્યારે એને કહ્યું છે, પરંતુ આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કે અગાઉ કેટલી વખત અહીંયા આવ્યો છે, વેતન લઈને આવ્યો હતો, વેતન કોને કોને આપ્યા છે એ અમારી આગળની તપાસ ચાલુ છે। ઇમરાન વિરુદ્ધમાં જે ગુના દાખલ થયા છે એ મારામારીના 324 પણ દાખલ થયેલો છે। જે બીજો છે દાણી લીમડાનો 305 પણ દાખલ થયેલું છે અને આમ તકના પણ ગુના દાખલ થયેલા છે। અને આ જે આરોપી છે એ પહેલા અહીંયા ભરતકામ કરતો હતો દાણી લીમડામાં, જે ભરતકામની દુકાન હતી ત્યાં પોતે મજૂરી કરતો હતો અને એ વખતે ઇમરાનના કોન્ટેક્ટમાં આવ્યો તેવું અત્યારે એને કહ્યું છે પ્રથમ દ્રષ્ટિએ। એ તપાસ હજી અમે કરી રહ્યા છીએ અને ઇમરાનને પકડવા માટે ઓલરેડી અમારી ટીમ રવાના થઈ ગઈ છે।